જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે. ગુસ્સાની એક ક્ષણ સંભાળી શકશો તો પસ્તાવાના 100 વર્ષથી બચી જશો. આનંદ અને શાંતિ એ સાચા ધન છે. ચિંતાથી રૂપ, બળ અને જ્ઞાનનો નાશ થાય છે. જાતને બદલશો તો આખું જગત બદલાઈ જશે. માનવતા એ જીવનનું શ્રેષ્ઠ ધાર્મિક સ્તંભ છે. ક્રોધ અને હિંસાથી સદાય દૂર રહો. જીતવાનું ક્યારેક પણ શીખવાનું દરેક વખતે હોય છે. જીવન એક અનુભવ છે, તેને માણતા શીખો. જે એકલો પ્રવાસ કરે છે તેની ઝડપ સૌથી વધારે હોય છે. જે ખોટું શીખવતી નથી તે માતા. જીવનમાં અવગુણ એ નાવમાં પડેલા કાણા જેવો છે. શ્રમ વિના સફળતા શક્ય નથી. જે તક ગુમાવે છે તે સફળતાને પણ ગુમાવે છે. મૌન એ શ્રેષ્ઠ જવાબ છે. જે મળે તે ગમે તેનું નામ સુખ. જીવનમાં સુખી રહેવા માટે તમારી જાતને સંતુષ્ટ રાખો. સાદાઈ, સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઈ શકશે. જે વ્યક્તિ એકાંતમાં તમારો દોષ બતાવે તે તમારો સાચો મિત્ર છે. જેનામાં આત્મવિશ્વાસ ન હોય એનામાં બીજી વસ્તુઓ તરફ વિશ્વાસ કઈ રીતે ઉત્પન્ન થઈ શકે? જો એકવાર બોલતા પહેલા 2 વાર વિચારશો તો તમે સારું બોલશો. જ્ઞાની માણસોનું કામ પોતાના દોષ શોધી કાઢવાનું છે. તમે આળસને માત્ર આજ આપશો તો તે તમારી કાલ પણ ચોરી જશે. તમે ક્ષણને બગાડો તે તમારું ભાગ્ય બગાડશે.